નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. શું સિંહોના મુખોટા લગાડવાથી સિંહોની સાચવણી થશે? વિશ્વ સિંહ દિવસ વર્લ્ડ લાયન ડે નિમિત્તે સોશિયલ મીડિયા પર ગીરના સાવજની તસવીરો, શૌર્ય ગાથાઓ અને ગૌરવપૂર્ણ સંદેશોનો પૂર આવ્યો છે. એશિયાટિક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પરંતુ આ તમામ ઉજવણીઓ અને વક્તવ્યો વચ્ચે જ્યારે ગીરના જંગલોમાંથી કે નજીકના મહેસૂલી વિસ્તારોમાંથી એવી તસવીરો સામે આવે છે જેમાં જંગલોનો રાજા પ્લાસ્ટિકની બોટલો કે થેલીઓમાં મોઢામાં રમાડતો હોય છે કે ખાવા મજબૂર બનતો હોય છે, ત્યારે આપણો શીશ શરમથી ઝૂકી જાય છે. સાચો સિંહ દિવસ એ દિવસે જ ઉજવાયો ગણાશે જ્યારે ગીરના વનરાજ માનવ સર્જિત પ્લાસ્ટિક અને અન્ય દૂષણોથી સંપૂર્ણપણે મુક્ત શ્વાસ લઈ શકે. એશિયાટિક સિંહોએ છેલ્લા દાયકાઓમાં સંરક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત પુનરાગમન કર્યું છે. એક સમયે વિલુપ્ત થવાની આરે પહોંચેલા આ વનરાજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. પરંતુ સંખ્યાત્મક વૃદ્ધિની આ સફળતા પાછળ એક ગંભીર અને જીવલેણ જોખમ આકાર લઈ રહ્યું છે: પ્લાસ્ટિક પ્રદૂષણ. ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વધતો જતો પ્રવાસન ઉદ્યોગ, પ્લાસ્ટિકનો અવિચારી ઉપયોગ અને કચરાના અયોગ્ય નિકાલની પ્રવૃત્તિ સિંહો અને અન્ય વન્યજીવો માટે મોટું સંકટ બની ગઈ છે. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલ, ખોરાકના પેકેટો, ગ્લાસ અને પ્લાસ્ટિક થેલીઓમાં જંગલની પર્યાવરણીય સંકળને દૂષિત કરી રહી છે. તૃણાહારી પ્રાણીઓ આ પ્લાસ્ટિક આરોગે છે અને ત્યારબાદ શિકારની પ્રક્રિયામાં કે સીધા જ સિંહોના મુખ સુધી આ ઝેરી કચરો પહોંચે છે. કેટલાક કિસ્સાઓમાં ખોરાકની શોધમાં સિંહો પોતે માનવ વસવાટ નજીક પડેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકના સંપર્કમાં આવી જાય છે. પ્લાસ્ટિક સિવાય પણ અન્ય માનવ સર્જિત જોખમો જેવા કે ખુલ્લા કુવા, રેલવે ટ્રેક, હાઈવે અને વીજળીના વાયરો સિંહોના જીવન પર સતત તલવારની જેમ લટકતા રહે છે. જો વનરાજ તેના પોતાના પ્રાકૃતિક આવાસમાં પણ માનવ સર્જિત જોખમોથી સુરક્ષિત ન હોય તો સંરક્ષણના દાવાઓ માત્ર કાગળ પર જ બની રહે છે. આ પરિસ્થિતિ બદલવા માટે માત્ર સરકાર કે વન વિભાગ પર નિર્ભર રહેવું પૂરતું નથી. નીચે મુજબના કડક અને નક્કર પગલાં લેવાની તાતી જરૂરિયાત છે: ઝીરો પ્લાસ્ટિક ઝોનનું કડક પાલન. ગીર અભયારણ્ય અને તેના ઇકો સેન્સિટિવ ઝોન્સમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ અને સખત પ્રતિબંધ હોવો જોઈએ. પ્રવાસીઓમાં જવાબદારીનું નિર્માણ. ગીરની મુલાકાતે આવતા દરેક પ્રવાસીએ સમજવું પડશે કે જંગલ એ સિંહનું ઘર છે, આપણો પિકનિક સ્પોટ નથી. કચરો ગમે ત્યાં ફેંકવા બદલ ભારે દંડની જોગવાઈ થવી જોઈએ. સ્થાનિક સ્તરે વેસ્ટ મેનેજમેન્ટ, આસપાસના ગામડાઓ, હોટેલો અને રિસોર્ટ્સમાં કચરાના વર્ગીકરણ અને સુવ્યવસ્થિત નિકાલ માટેની કડક નીતિ અમલમાં મૂકવી જરૂરી છે. સિંહોનું સંરક્ષણ એ માત્ર તેમની ગણતરી વધારવા પૂરતું સીમિત નથી, પરંતુ તેમને એક સ્વચ્છ, સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત નૈસર્ગિક પર્યાવરણ પૂરું પાડવું એ આપણી નૈતિક ફરજ છે. જ્યારે ગીરનો સાવજ પોતાના પ્રાકૃતિક આવાસમાં માનવ સર્જિત કચરાના ભય વગર મુક્તપણે વિચરશે, ત્યારે જ વિશ્વ સિંહ દિવસની સાચી ઉજવણી થઈ શકશે. ધન્યવાદ.